ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી લસણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। આ ચાઇનીઝ લસણનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો। આ લસણનો જથ્થો ઉપલેટાથી આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ લસણ કેવી રીતે પહોંચ્યું તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે 2014થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મુકાયો છે અને ઉપલેટામાં જ કોઈ વ્યક્તિ છે કે જેણે યાર્ડમાં આ લસણ વેચવા માટે મૂક્યું હતું। તેને લઈને હવે તમામ બાબતે તપાસ થાય અને તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। અને આ જે ચાઇનીઝ લસણ છે અને દેશી લસણ છે તેની અંદર ઘણો બધો ફેરફાર પણ છે, ઘણો બધો ડિફરન્સ પણ છે જે નરી આંખે પણ જોઈ શકાય છે। આ લસણ જોતા જેણે એવું કહી દીધું કે આ લસણ ચાઇનાનું છે અને ચાઇનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે, તો આ લસણ આવ્યું ક્યાંથી? અમને જાણ કરતાં અમે ત્યાં ગયા, લસણને અમે ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે ને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મનાઈ કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે। આવું લસણ બહારથી આવવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય। આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યારેય ચલાવી ન લે, એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં એ લસણને જપ્ત કરવામાં આવ્યું છે। નવા સમાચાર એવા પણ અમારી સુધી આવ્યા છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે। એના લાભાલાભો શું હશે, એ માનવ જાત ઉપર શું એની અસર થશે, એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની વાવણી થઈ તેની પણ તપાસ માન્ય કૃષિમંત્રીએ કરાવવી જોઈએ। જીએમ પાકો કપાસની અંદર પણ કેટલાક આવ્યા છે, એની આડઅસર પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે થોડોક વરસાદ પડવા છતાં પણ કેટલાક વિસ્તારની અંદર ઊભો કપાસ સુકાઈ જવાના કિસ્સા પણ બન્યા છે। તો જ્યારે સીડ્સ કંપનીઓ પોતે જ્યારે બિયારણ આપતી હોય ત્યારે બધા જ પ્રકારના વાતાવરણની અંદર ઉછેર થયેલા બિયારણો ખેડૂતોને દેવા જોઈએ, જેથી કરીને ખેડૂતોએ નુકસાની વેઠવાનો વાળો ના આવે। એટલે આપણા માધ્યમથી સરકાર અને સમાજને જાગૃત કરવાની બાબત હતી, માટે આજે આપને ઉપસ્થિત રહેવાનું અમે આમંત્રણ આપ્યું અને આપ અહીંયા ઉપસ્થિત રહી અને સમાજ અને સરકાર બંનેને જાગૃત કરો એવી અમારી લાગણી અને માગણી આપ સમક્ષ। ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચાઇનાનું લસણ આવતા અનેક વિરોધ થઈ રહ્યો છે, અથવા તો આ લસણ ક્યાંથી આવ્યું હવે તેને લઈને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। 600 કિલો લસણ જે છે તે ચાઇનીઝ લસણ પ્રતિબંધિત હોવા છતાં પણ ગોંડલની માર્કેટ યાર્ડમાં ખેડૂતો જે છે અથવા તો કોઈ વેપારી દ્વારા ત્યાં પહોંચાડવામાં આવ્યું હોવાની શંકાએ હવે તપાસનો દોર શરૂ થયો છે। કદાચ એવું હોય કે ખેડૂતોને કોઈ બિયારણ આપ્યું હોય અને ખેડૂતોએ વાવેતર પણ કર્યું હોય, અથવા બની શકે કે ક્યાંય કોઈ એવા વ્યક્તિએ બહારથી ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ રીતે આયાત કરી અને કોઈ બિયારણના ભાવે પણ કંઈક અલગ વેરાયટીને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને આપી પણ દીધું હોય, પછી ખેડૂતોએ વાવવાની ઈચ્છા નહોતી હોય તેને એમ થાય કે ચલો માર્કેટમાં પણ વેચી નાખું। આવા ઘણા બધા વિષયો થઈ શકે। તો આવી રીતે ખોરાકમાં આવા કોઈ પણ પ્રલોભન કે આવી રીતે કોઈ પણ ભેળસેળ કે ઉત્પાદનને લાલચમાં લઈ અને ખેડૂતોને આવી રીતે માર્કેટમાં ધીરે આવા લસણ પહોંચે એ ખરેખર નુકસાનકારક છે। આ તરફ ખંભાતના ગુડેલ ગામે વરસેલા ભારે વરસાદને પગલે હજારો એકર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ગુડેલ ગામના બોડીનોપા, વેણ, ધુમારિયાનોપા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી 12 દિવસ બાદ પણ ન ઓસરતા ડાંગરનો પાક નષ્ટ પામ્યો છે। ખેડૂતો પોતાની નજર સામે પોતાના પાકને નષ્ટ થતો જોઈ રહ્યા છે, ત્યારે નિંદ્રાધીન તંત્રને સર્વે કરવાનો પણ સમય નથી। સાહેબ અમારે 4 વીઘા જમીન છે, એનો ખર્ચો ક્યાંથી કાઢ્યું? બધું મહેનત મજૂરી કરી પરાડે પૂરું કર્યું હતું। અનાજ હતું એ વેચીને મેં ખાતર લાવીને બધું લાખી દીધું। અઠવાડિયું 10 દંડ પાણી રહ્યું, રોપીને તરત તૈયાર થઈને પાણી રહ્યું। મને જોવા નહીં જવા દેતા, મને આજે બહુ જોવાનું મન થયું હતું કે નાખે છે હું આ પરિસ્થિતિમાં પેદા થઈ છું। સાહેબ મને બહુ આપકારો થઈ જાય છે, મારા ખેડૂત બધા આવી દશા છે બાબા। કોઈને 25 વીઘા હોય, કોઈને 15 વીઘા હોય, કોઈને 50 વીઘા, કોઈને 10 વીઘા, કોઈને 2 વીઘા। અમે બધા આધેડ માળા ખેડૂત થઈ ગયેલા છે। અમને સહાય કરો સાહેબ, અમને સહાય કરો, અમારી માંગ પૂરી કરો। આ તરફ પાટણ જિલ્લામાં અવિરત વરસાદે જગતના તાતને પાયમાલ કર્યા છે। ખેતરો જળમગ્ન થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। જિલ્લામાં માત્ર 15 દિવસમાં 46% વરસાદ ખાબકતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સમી તાલુકામાં 49,000 હેક્ટરમાં દિવેલા, કપાસ, અડદ,
મગફળી અને કપાસ, ઘાસચારો સહિત કઠોળના વાવેતરમાં આકાશી આફતથી ખેડૂતોના માથે મુસીબત આવી પડી છે. ખેતીની જમીનો પણ ધોવાતા ખેડૂતોએ સહાયની માંગ કરી. સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર સમી તાલુકાના ખેતરોના દ્રશ્યો છે. જે જ રીતે ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું હતું, આ તમામ પાક અત્યારે પાણીની અંદર ફરી વળ્યો છે અને તમામ ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ખેડૂત અત્યારે પાક સર્વેની માંગ સાથે ખેતરોમાં જે રીતે ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને આ પાણીની અંદર જ ખેડૂત પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કઈ માંગને લઈને વિરોધ? સોનાર ગામે અતિ વરસાદ પડવાથી પાણીની આવક વધવાથી અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી કપાસ, એરંડા, જુવાર, મગ, અડદ, તુવેર આ બધા પાક નિષ્ફળ ગયા છે અને પાણી અતિ ભરાવાથી બધી જમીન ધોવાણ થઈ ગયેલ છે. તો આની સહાય સરકારને કરવા વિનંતી. મોંઘા ભાવના બીજવારા લાવી અને અમે અહીંયા વાવેતર કરેલું હતું, પરંતુ આપ જોઈ શકો છો કે વરસાદના આટલા બધા અતિવરસાદથી અમારા ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. વધારે વરસાદના કારણે પાણીની આવક વધારે થઈ છે, એના કારણે ટોટલ પાક નિષ્ફળ ગયા છે. પાક નિષ્ફળ એના સિવાય જમીનનું પણ ખૂબ ધોરણ થઈ ગયેલું છે. મોટા મોટા ભેડાઓ પડી ગયેલા છે ખેતરની અંદર. આ પાક પાણી ઓસર્યા પછી અમારે જમીન વાવવા માટે પણ ખૂબ ખર્ચો કરવો પડે એવી પરિસ્થિતિ હાલ છે. આખું વર્ષ અમારે હાલ તો ફેલ ગયેલું જ ગણાય એવી પરિસ્થિતિ છે. આશરે દિવાળી સુધી આ વિસ્તારના જે ખેતરો છે તે આ જ રીતે પાણીની અંદર ભરી રહ્યા છે. એટલે ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું હતું, હાલ તો તમામ પાક નિષ્ફળ ગયો છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. આ તરફ કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલના આક્ષેપ. નુકસાનીના સર્વેની કામગીરીને લઈને તેમણે આક્ષેપ કર્યા કે સર્વેની કામગીરી ખૂબ ધીમી ચાલી રહી છે. યુદ્ધના ધોરણે સર્વે થવો જોઈએ તેવું આર.કે. પટેલનું કહેવું છે. મુખ્યમંત્રીએ સર્વેના આદેશ આપ્યા હતા અને 3 તબક્કામાં સર્વે કરવો પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ ખેતીને નુકસાન થયું છે. સર્વેમાં શાકભાજીના પાકોનો સમાવેશ નથી તેવી પણ ફરિયાદો થઈ રહી છે. ક્યાંક સર્વેની અંદર જે શાકભાજીના પાકોનો સમાવેશ નથી એવું પણ ક્યાંકના ક્યાંક ફરિયાદ આવે છે. તો ખેડૂતે આખરે ખેડૂત છે એટલે બાગાયત પાકોની સાથે સાથે શાકભાજી પકવતા ખેડૂતો હોય અને આમ ખેતી કરતા ખેડૂતો હોય, બધાનો સર્વેની અંદર સમાવેશ થવો જોઈએ એવી માગણી અમે માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરી છે. તો જમીન ધોવાણના કિસ્સાઓમાં પણ ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ એવી લાગણી અને માગણી આપણા માધ્યમથી સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. કિસાન સંઘ અને અન્ય સંગઠનોની માગણીના આધાર પર સરકારે 0% વ્યાજની નીતિ અપનાવી છે. એમ છતાં પણ કેટલીક બેન્કો હજુ પણ ખેડૂતોને એ વ્યાજની સહાય સરકાર જોડેથી લઈ અને ખેડૂતના ખાતામાં દેવાની બાબત હોય છે, એ કેટલીક બેન્કોએ, નિષ્ણાત બેન્કોએ એ બાબત અધૂરી રાખી છે. તો આપણા માધ્યમથી એ બેન્કોને પણ વિનંતી છે કે ભાઈ ઝડપથી એ વ્યાજ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ જાય. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. મહીસાગર, વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. બિકાનેરથી પસાર થતા મોન્સૂન ટ્રફથી વરસાદ રહેશે. રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ છે. ગુજરાત રિજનમાં 28% વધુ વરસાદ નોંધાયો, જ્યારે સૌરાષ્ટ્ર તરફ 83% વધુ વરસાદ નોંધાયો છે. કાલથી વરસાદની સિસ્ટમ ન હોવાથી વરસાદી જોર ઘટશે. પાલનપુર અમદાવાદ હાઈવે પર લૂંટના આરોપી ઝડપાયા. પાટણ એલસીબીએ રૂવાવી ગામ પાસેથી 3 લૂંટારુઓને ઝડપી પાડ્યા. આંગણિયા પેઢીના કર્મચારીને તેમણે લૂંટ્યો હતો. દાગીના ભરેલા થેલા લઈ તેઓ ફરાર થયા હતા. પાટણ એલસીબીએ લૂંટ કરેલ મુદ્દામાલને રિકવર કર્યો છે. બોટાદમાં પોલીસ કર્મચારીઓ પર લૂંટનો આક્ષેપ થયો છે. ડસા નજીક પોલીસ કર્મીએ લૂંટ કર્યાનો આક્ષેપ કર્યો છે. સદસ્ય યુવરાજસિંહ પરમારે બોટાદ એસપીને આ સમગ્ર મામલે રજૂઆત કરી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્યને માર મારીને લૂંટનો આક્ષેપ કરાયો છે. પોલીસ કર્મીઓએ માર મારી 10,000ની લૂંટની તેમણે રજૂઆત કરી. 6 થી 7 પોલીસ કર્મીઓએ કાર રોકીને દંડ કર્યો હતો. સીટ બેલ્ટને લઈ 500 રૂપિયાનો દંડ આપ્યા બાદ માર માર્યો હતો. જિલ્લા પંચાયતના સદસ્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સાથે રિટર્નમાં આવતો તો ગજરાથી આગળ 5 કિલોમીટર પોલીસે મારી ગાડી રોકી. ગાડી રોકતા મેં સાઈડમાં રાખીને મને કે તને હવા એમ કરીને ટીકા પાટુંનો મને ધોકાનો માર માર્યો. જે મન ફાવન બે ફામ ગાળું બોલ્યા. પછી મેં કીધું તમારે જે દંડ થતો હોય લઈ લો. મારે 500 રૂપિયાનો મને મેમો આપ્યો. 10,000 રૂપિયા મારી પાસે લીધા ને મને 500 રૂપિયાનો મેમો આપ્યો.
તો આ તરફ ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ થયો છે. પોલીસે માત્ર 9 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. પોલીસે 470 પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી. આરોપીએ 27 ઓગસ્ટે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડની ક્રાઇમ બ્રાન્ચે પાલઘર જિલ્લાના એસપી અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેને આરોપીને પકડી પાડેલો છે. ફક્ત 1 જ કલાકના ગાળામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને આ જે ગુનો બન્યો હતો એને 9 દિવસની અંદર, ઐતિહાસિક 9 દિવસની અંદર 470 પાનાનું એક આખું ચાર્જશીટ ગઈકાલે રજૂ કરી દીધું છે. સુરતમાં મહિલા પીઆઈ MB ઝાલાની ફરજ નિષ્ઠા સામે આવી. બીમાર હોવા છતાં તે નોકરી પર હાજર થયા હતા. ગ્લુકોઝની બોટલ સાથે તેઓ નોકરી કરી રહ્યા છે. સરથાણા સ્ટેશનમાં મહિલા પીઆઈ છે. તેઓ બીમાર હોવા છતાં ગણેશ ચતુર્થીએ ફરજ પર તેઓ હાજર રહ્યા હતા. અરજદારે મહિલા પીઆઈનો આ વિડીયો બનાવ્યો હતો. ભરૂચમાં ગણેશ ચતુર્થીએ સ્કૂલ ચાલુ રાખતા હવે વિવાદ થયો છે. મક્તમપુરની યુનિવર્સલ સ્કૂલ ચાલુ રખાતા વિરોધ થયો હતો. હિન્દુ સંગઠનોએ સ્કૂલમાં પહોંચીને વિરોધ કર્યો. યુનિવર્સલ સ્કૂલ લઘુમતી શાળા હોવાથી રજા ન અપાઈ. હિન્દુ તહેવારોમાં રજા ન આપતા હોવાનો સંગઠનોનો આરોપ છે. સંગઠનના વિરોધ વચ્ચે છેવટે સ્કૂલમાં રજા જાહેર કરાઈ. મારી ભરૂચના નગરપાલિકા અધ્યક્ષ, આપણા કલેક્ટર સાહેબ અને MLA સાહેબને એક જ વિનંતી છે કે જેઓ આ સ્કૂલ પર આવે અને અહીંયાના પ્રિન્સિપાલ અને ટીચર્સને મળે અને જે જાહેર રજા છે તો જાહેર રજા પર તો એમને રજા આપવી જ જોઈએ.